તો હેલો ગાઈસ, આપણે હવે ગાર્ડનમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત હાર્વેસ્ટિંગ કરીએ છીએ સ્ટાર્ટિંગની. તો તમને બતાવજો, અહીં ટમેટા પણ છે, બધી પાકી ગયા છે નાના નાના. એ ડીશો ટમેટા પાકી ગયા. આનો યલો કલર છે નહીં? હા, આ ટમેટા છે ને જાવા જ રહે. બહુ મીઠા છે. તો આ ટીયાન ડીશું છે ને ટોપડી લઈને આવી ગયો. તો આમાં છે ને ટી દેખાય છે? શું છે? નહીં. આમાં છે ને એક છે. ઓકે ઓપન કરી પછી જોઈ. ઓકે, જો તું યલો છે કે બીજા ટમેટા છે એમાં? આ બીજા છે લાલ ટમેટા છે. ડીશું કેટલા ટમેટા ઉતાર્યા? એ પણ છે. એ કાલે ઉતારવાનું, આજે બધી ઉતાર લેવાના હોય ને. પાછા કાલે પાકી દઈશું. ડીશું ટમેટા ઉતાર્યા? તો જો ગાઈસ, આ પાછા ટમેટા અલગ છે. તો એક પરે અમારા ગાર્ડનમાં કામ કરે છે. આ બધી ટમેટા છે ને જે કાસા છે નહીં જાનું? હું જોઉં પછી વેટ કરે, પેલા પપ્પા ઉતારે છે, હું બતાડી દેમ. તો જીરા જીરા મરચાં. આ છે ને તમારે લાસ્ટ શેરની મરચી છે, મેં કુંડામાં વાઈ રાખી હતી. તો એમાં જો મરચાં આવ્યા છે ને, બહુ આવ્યા નહીં એમાં. કલમ છે, કલમ એનો છે, ભાગ પડે આવ્યો છે કલમ વાળો. આ એનું થર છે. એમાંથી તો હું ઉતારીને નાખી દઉં મરચાં. બધામાંથી હા, તો શું કહે, મરચાં કેમ ગાયબ થઈ જશે? ડાયટ બનાવું ને તેમાં 2 મરચાં ઉઠી જાઉં, પણ એટલે ખબર પડવા દે નહીં. તો હલો ગાઈસ, હવે આપણે રીંગણા ઉતારીએ. દેખાડો તો ખરી તમારે રીંગણી. આપણા ગાર્ડનના રીંગણા પહેલો ફાલ ઉતરે છે આનો. આ રીંગણી છે ને, અમે કે મરી જાય પણ એ રીંગણીમાં હારા રીંગણા આવ્યા. હવે અમે અહીં નીચે વાઈ હતી ના. ગાય છે મને. નાના નાના બી ઉતારેલું છે? એ ઓલાથી કે સડી જશે ભાઈ. હું છે આને કાંઈક બતાડવું છે. વેટ કે નહીં થોડીક વાર? ત્યાં છે કે કામ થાય છે. આનો છે ને કલર બદલી ગયો છે. આ છે ને તે સફેદ જેવા થઈ ગયા, મતલબ પર્પલ કલરમાંથી ડાર્ક પર્પલમાંથી છે ને તેનો કલર જો એટલે આમાં બે ફાર્મિંગ છે, વધારે રાખીએ તો ઉતાર લેવા પડે. તો આ વખતે અમારે એક કોઈ રીંગણી સફેદ નીકળી નહીં, બધી પર્પલ જ નીકળી. એ રીંગણાવાળા ભાઈ કેટલાનું રીંગણું છે? કેટલાનું છે? 5 પાઉન્ડ ને 2 એમ કે કેટલાનું છે? આકાને. આખાના છે. સાનો આખાના છે? પણ કેટલાના છે એ રીંગણા? આકાના. પણ એની પ્રાઇસ? 1 પાઉન્ડ. એક પાઉન્ડ. ટોપડી તો લેતા જાઓ ભાઈ. એ બકાલાવાળા ભાઈ. આ છોકરો તો સાંભળતો નથી ને. આની લીધે જવાબ ગયો છે અહીંયા. જવું ચાલો જવાબ ગયો. ટોપડી લઈ લેવ તમારી દીશું. માથે ચડાવી દેમ. ઓલા રીંગણા છે ને ગોળ લાગે છે. હે છે ને ગોળ છે? તેરકો બહુ છે ને. આ ગોળ રીંગણા છે, પણ આ વર્ષે ધોરા રીંગણા ખબર નહીં ક્યાં બી બદલાઈ ગયું લાગે છે નહીં? ધોરા રીંગણા ખબર નથી. આ રીંગણા છે ને એ હું લાવ્યો તો એ છે, આ ગોળ રીંગણા શોપમાં જ લાવ્યો તો એ. અને આ રીંગણા છે ને એ મારા ઘરની રીંગણીના છે. ઘરનું રીંગણી બી હતું ને એના છે. દેખાડો આ રીંગણા. એ પણ પર્પલ જ છે, પણ આ ગોળ છે. તો કાલે રીંગણાનું ભરતું બનાવી નાખાય ને. હા, જો આમાં પણ ટમેટા જો કેટલા પાકી ગયા, બધીમાંથી ઉતારવા પડે. આમાં ઝીણા ઝીણા વધારે આ વખતે પાકી ગયા છે. મોટા હવે બધી એક ધાયરાસ પાકવાના છે. ઓહો હો, મરચા તો મરચા જો કેટલા મોટા મરચા છે તેમાં. આમાંથી મોટા મોટા અમુક મરચા હોય ને એ સુતા પડી બીજા જવા દેવાના છે. બીના ના હજી થયા નથી, ના એક જ એ મરચું. શું છે આ? ક્યાં? આ તો હરિંગો છે, ઊંધું ખાઈ. આંબળાનું પણ એમાં પાંદડા આવે ને. અહીંયા બી મરચા છે. આ ભાઈજી કોણા છે. મરચા 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 તીખા મરચા. આ મરચા જે છે ને કોણા છે. આ ઓલા લાંબા મરચા વીગા લાગે નહીં? આ મરચાને છે ને હજી પાકવા દેવો. ચાલુ મંદિરમાં જાય ને ટંગ. આ મારા માથે જ છે. જો ગાઈસ, આને છે ને મેં ઓલું કરેલું હતું. મેં મેલ ફ્લાવરને છે ને તોડીને ફિમેલ ફ્લાવરમાં છે ને તે પેલું કર્યું હતું, ભૂલી ગયું હું કેવું પ્રૂનિંગ કે એમ
એટલે આ જો આ થઈ છે એક મળી ગઈ પર હતી પણ આ થઈ ગઈ છે તો મેં અહીંયા પણ છે ને એક કઈ ગેમમાં મને ખાતું છે આમાં એકને આજે જ મેં કરી છે તો એ જો ખરીએ ને તો તમને બતાવવા તો આપણે આ બધું આજે હાર્વેસ્ટિંગ કરવાનું છે દીશું અશ્યો ભરાઈ ગયો આપણો તો જો ગાઈસ કેટલા રીંગણા ઉતર્યા છે આપણા પકડો ગાઈસ આને કા કેવું છે હું કેવું છે? જો આસને ગોઈડું સી મે ગોઈડું જો ગોડો તું ગોડો વાળી નીકળી જાય કે બાવડો વાળી જાય જો આમ ગોડે મારું ટિયાન ખેડૂતનો દીકરો ખેડૂત જ હોય ને કા થાકી ગયો એટલે દિલમાં બેઠી ગયો દેખું મારા બે છોકરા ગાર્ડનમાં દિલમાં રમી રમીને જ મોટા થયા શકાય રાબે રાજીવા આ તો કલર જ બદલી નાખે સમર આવે ને એટલે કાકડિયા કાફરો બન્યો છે આફ્રિકાનો કાફડો તો જો ગાઈસ આમાં છે ને આ કાળા ટમેટા પણ છે આ છે ને બહુ મીઠા આવે છે ટમેટા આપણે આ વખતે હમણાં છે ને ત્યાં ચેરી ટમેટા જ પાકેલા છે જે આ બધા હવે વ્હાઈટ થયા છે ને હવે એમાં છે ને કલર આપતો જાય હવે એમાં બિયા બેસી ગયા છે ને એટલે એ કલર થઈ ગયો છે આનો દોરો ત્યાં બધી ભેગા જ પાકવાના છે નહીં કે ઉસ્તા ટમેટા આવી જશે ચલો ગાઈસ હવે આપણે શરૂ કરીએ દૂધી હાર્વેસ્ટિંગ પણ દૂધી માટે જઈ ગયા આમાં કંઈ માહે નહીં હા ટોપડી ગોતેશ બાસ્કેટ ગોતેશ હો હવે ઓલું લઈ લે જો પડે સારી રહી બ્લેક કલરની એમાં તાઈને દૂધી એમાં જ માહે આ તો જો ખેતરમાં ગોડેશ મારો હાડીયો શું કર્યું જા કોઈ નથી મે ગોઈડું શું કરવા વાઉસ માટે ને કોણ બનાવે વોમ્સ માટે સોયલ બનાવી હતી કા જો આવું કસરો છે નહીં આ મોટી બાસ્કેટ લઈ લીધીશ બહુત મે હવે આ બધીને આપણે હવે હાર્વેસ્ટિંગ કરી નાખવાના છે આ દૂધલા બની ગયા છે આખી કાઢી દે જાય તો મને કઈ લાનું મારી સુપર છે ને ન્યા ફાસ્ટ હાર્વેસ્ટિંગ જો અમારા ઘરના વેજીટેબલ રીંગણાનું ઓલું શું કહેવાય ગયા વર્ષે હું બનાવ્યું હતું આ દૂધીનું રીંગણા છોડી ક્યાં દૂધી હલવો બનાવ્યો હા તો આ વખતે બનાવવાનું જોઈએ ટાઈમ મારીએ એ પ્રમાણે થાય ને ઓહો હો લગભગ 5-5 કિલો જેટલો વજન થઈ ગયો છે એક દૂધીમાં બાપ રે ઓ માય ગોડ આ પહેલી વાર જિંદગીમાં આવી દૂધી જોઈ છે કે આવી દૂધી થાય મોટી કા તો મોટી ને આવી ગોળ લાંબી દૂધી જોઈ છે આવી દૂધી તો પહેલી વાર જોઈ મટકા દૂધી મને પકડીશ દૂધી તારે પકડવીશ જા પકડ એ ઉપાડી કીધું અને પકડી લેજે તિયારને ડેબડા કરતા મોટી દૂધી છે લે 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 એ દૂધી જો આવી દૂધી પહેલી વાર જિંદગીમાં જોઈ મેં તો એક તિયાન માટે એક બીજું માટે હજી એકલી બાજુ પાછળ છે એને ઉતારી આવીએ આ છે ને સીભડું છે સીભડું ને હા કરતી હતી છે કહી અનલ કે બાકી રાખું બાદ વાઈ દેવું દૂધી તમારે મોઢાએ રાખો તો તમારા મોઢા કરતા મોટી છે બાપરે ये दूधी है इतना તો बड़ा ગાઈસ હવે આમાં છે ને બી હવા મીંડે છે આપણે આ એને ઉતારવાનું છે જોઈએ આ વખતે નેક્સ્ટ વીક ઉતાર્યું એને હજી હા બી કેમ કે થરવાડે બી બેઠા નથી જો કાસા બી આમાં દેખાય જ છે ઝીણા ઝીણા ત્રણ બી. જાતની છે આ વસ્તુ દેખાય પાંદરી જો આ અલગ ટાઈપની છે આપણે ઇન્ડિયામાં આવે એવી છે પછી આ છે ને વાકી સૂકી થઈ છે ને આ છે લાંબી જો ત્રણ જાતની છે આ મેં વેલો આવેલો છે ને એમાં બે નીકળી ઓલો વેલો મનીષ બાપે ભાઈ હતો હા દૂધલી લઈને એ પાવડો મૂકી દે પાવડો મૂકી દે ડોડાનો વાળો આવી ગયો છે. એટલે એક ઉતારને જોઈશ કે બધી ઉતારીશ લેશ અહીંયા પાકી જ ગયા જો છે ને અમેરિકન છે કે દેશી છે આ અમેરિકન છે ઓકે તો આ તું બકેટ લઈને મારી પાસે આવ હાલ જો તો ટિયાન્સ ડોડા ઉતારવા જઈશ હવે બકેટ લઈને પસવારે
પાકી ગયો છે? તો ટિયાન વાળો આ ટેન આવતા એને શીખાડો ન કરે ડોડાને જાડું જ પતાવી દે. એ પતી ગયું છે. હા લીસી હા એમ મેડમ ફેરફ હા આવડી ગયું. મુકામાં બકેટમાં હવે દીશુનો વારો. દીસુ આવી જા અહીંયા. જો ગાઈસ આ નવી જાતના ડોડા મારામાં નીકળ્યા છે. જો આમ આમ કોઈ ડોડા થતા હે? જો આ તો ડોડા ફેલ થઈ ગયા બધી ખાઈ ગયા એ ઓલું છે બાજરાનું શું કહેવાય? ડુંડું છે. ડોલ ભરાય છે અહીંયા ડોડાની. હવે ડોડા અહીંયા ડોડા પાકી ગયા છે તો પરે ડોડા થઈ ગયા હે હમ. ફાર્મમાં. ત્રણ ડોડા લેવા દઈએ. આ કેવો છે? એને તો હમણાં લેવાનું. 5 ડોડા છે. કેટલા ઉતાર્યા છે? 2 4 6 અને 8 ડોડા ઉતારી લીધા છે. તો હવે બધું વેઈ નાખીએ બરાબર. 3 બકેટ છે આપણે વેવાની. તો વેવાસ માંડો કેમ કે મારી મહારાણી હવે ઉઠી ગઈ છે. ઓ તો આટલું આપણું આજનું વેજીટેબલ લીધું છે. પછી આને આપણે વોશ કરવાનું છે. જો આ બે ભૂખા થઈ ગયા ગાર્ડનનું કામ કરીને એટલે એનાનું ખાવાનું ઇનામ આપી દીધું એટલે બે ખાઈશ. ને આ ડુંગળી ને મૂંગળા એ પહેરું ને આને ધોવા માટે કરી ને પાણી ભરે. આખી ડૂડલી ડૂબી જાય એવું પાણી ભરવાનું છે. હાશે મારી પીટલી નવડાવવાનું. આખા સવારમાંથી એલો તરકોઈમાં બેઠી ગયો છે એટલે જ એવડી ભૂડી થઈ ગઈ. જો ઓલી કેટલી મસ્તી ને કલરવાળી છે ને આ તો ભૂડી થઈ ગઈ. ત્યાં એની ભૂરી છે એટલે લંડનની. ને ઓલી ડૂડલી આપણે ઇન્ડિયાની છે કે તો એક બાસ્યો નાખી દેતો ધોવા માટે. નાના વસ્તુ છે વેજીટેબલ પહેલાં એ જોઈને. આ રીંગણા છે ને કાંટાવાળા. જો આમાં કાંટાડી ખુશી છે તો એને પહેલાં ધોઈને મૂકી દઉં. બિસ્કુટ રીંગણા ધોવાઈ ગયા છે. કેટલા રીંગણા છે? બાસ્યો તો રીંગણાનો છે. આ એટલા મરચા છે. આ ટમેટા છે ચેરી ટમેટા. લાવો તો મને એક ખાવા બધું. કાળું ટમેટું. એ કાળું ટમેટું મીઠું લાગે. આ ટમેટું પણ મીઠું લાગે. બેઠા બેઠા ખાવાનું નથી ધોવાનું છે. ચેરી ટમેટા ખાવાની મજા આવે. પોસા ને મીઠા. હવે દૂધલાનો વાર આવ્યો છે. દૂધલા બાપરે. તો ગાઈસ આ આપણે ગાર્ડનની દૂધી છે. આને આપણે જોઈ લઈએ. મારા પછી મારા પેલા પલાળ દે અને પાણી પલાળવાની પણ ધાબળા છે. બધીને પલાળ દે એટલે દુકાળ જોતા હોય ને. રોજના તમે પાણી તો પાછો છે કેટલાક ભીખી થઈ હોય. કાંઈ આવીને પહેલાં ઝારવાને પાણી પાહે. હું મસ્તી નહોતું ને ત્યાં દૂધી ઇન્ટામ બિહાર દે ને બેહી જ રહી. ઘસીને તો દોહે ઓલા ઘરાની જેમ દુખા નીકળી જાય ને. ઓકે આ હવે આ ટિયાન્સ છે ને તે મોર્નિંગના એને નાની કાશી દૂધ લીખાય ને તો એ હવે આજે કાલે હવે આ કાપીએ ને પછી ખાહે કાશી. ટિયાન ડીશું વધારે ખાય અમારે સીભડું સમજીને ખાઈ જાય નહીં. કાશી દૂધી ખાવાની હાલ લાગે. ચોખ્ખું સીબડું કેમ ખાતા એવું લાગે. તો તમે હવાર ખાતા હોય તો ડીશું ખાય છે એના નાના ભેગો. કા ડીશું તું ખાઈશ નહીં મજા આવે ને. તો ચલો ગાઈસ આપણી બધી દૂધીને બધું ધોવાઈ ગઈ છે. 5 દૂધી છે અને રીંગણા છે ટમેટા છે. સોલી નાખીએ. આ
તો ખાલીમાં પણ દોડો છે એમાં પપ્પા એક લાઈક તમે એક તું પેલા તારું ખાવાનું ફિનિશ કર પેલા વાહ આખા ભરેલા છે જો ખુદના ગાર્ડનના જ્યારે દોડા ખાવાનું આવેલું થાય ને ત્યારે કેવું આમ ખુશી મળે કે આપણા ગાર્ડનમાં દોડા થયા છે જો મીઠાશ નહીં તો કઈ સાની છે ને દોડો પસાર્યો ને ત્યાં આગળ સુંદા કાઢી નાખે જો આ ડૂટલીમાં બધું હવે ઘરમાં મૂકી દઈએ અંદર તો આને પરે મૂકી દઈએ પેલા પર ये बजरंग बली ટેબલ જામ થઈ ગયો તો હેલો ગાઈસ આ છે આપણા ગાર્ડનની વેજીટેબલ આટલી ઉતરેલી છે આ ફર્સ્ટ ટાઈમ ઉતારી છે હવે અને અમુક જે પણ કામ કરવા આવ્યા હતા એને ઘરે આ બધી દૂધીને મોકલી દે હું આ રીંગણાને અને ડોડા તો નહીં મળે કારણ કે ડોડા તો એટલા નથી તો આ દૂધી પહેલી ઉતરી છે બધાને મોકલી દે એટલે પણ ખુશ થઈએ ચાલો તમને વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારે ઘરે કઈ દૂધી થઈ છે એ જરાક જણાવજો પ્લીઝ કોમેન્ટમાં કારણ કે જો મારી આવી દૂધની થઈ છે મેં જેમ બે વહી છે ને એ જ તમે જે પણ કોઈ લેવા આવ્યા હતા ને બધાને આપેલા છે પ્લાન્ટ તો ખબર ને તમારી ઘરે કેવી થઈ છે કેમ કે મિક્સ મસાલો થઈ ગયું એટલે તો કંઈ વાંધો નહીં ચાલો તમારે ગાર્ડનની વેજીટેબલ તમે ખાઓ મારા ગાર્ડન જો હવે હું ખામ છું પહેલી વખત ઉતારી એટલે ઓકે ચાલો બાય ખુશી કેવાની છે મારા ગાર્ડનની વેજીટેબલ ફર્સ્ટ ટાઈમ ઉતારીશ તો ખુશી તો હોય ને મહેનત કેટલી કરી છે મામે પાણી દવા બધું પાઈને કામે થયું ગાર્ડન કે તો જો આ બધી તુંબડીઓ પણ જ્યાં આવે ને બધી નાખી દે છે લોકો દેખું ગાર્ડનની તમે સાંજવું પપ્પા તમને છે ને કે કાંઈ વસ્તુની ખબર પડી નથી કેટલું મહેનત થાય છે ગાર્ડનમાં કામ કરવાની શું છે પછી મને તો ડોડા જોઈને બહુ હેપી થઈ ગયું તો ચાલો ગાઈસ આ છે આપણા ગાર્ડનના ડોડા આજે એને છે ને 2 ડોડાને બાફી નહીં ખાતા તો ચલો ખાઓ હોય તો કેવો ટેસ્ટ લાગે છે ચેક કરીએ આપણે હાલો ભાઈ લાવ ભાઈ મારો ડોડો બોખો ગાઈસ ડોડો જો મને આવો બોખો દાટુ વગરનો જો તમારે ખાવાનું અમારે સારું ખાવાનું છે તો મીઠા ફર મિનિટનું ફર કેવું હોય મસ્તી હોય ને